મોટા ડેસર જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસનો કબજો, તાલુકા અને જિલ્લા પંચાયત બંને બેઠકો પર ભવ્ય વિજય. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા ડેસર જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસે ભવ્ય જીત નોંધાવી છે. મોટા ડેસર ગામના વતની અને યુવા કોંગ્રેસ અગ્રણી ભરત શિંગડના પત્ની દક્ષાબેન શિંગડે જંગી મતોથી વિજય મેળવી કોંગ્રેસને ઝંડો લહેરાવ્યો છે. માહિતી મુજબ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે 400થી વધુ મતની લીડ સાથે જીત મેળવી હતી, જ્યારે મોટા ડેસર તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે 1000થી વધુ મતની વિશાળ લીડ સાથે વિજય નોંધાવ્યો હતો. આ ચૂંટણીમાં દક્ષાબેન શિંગડે ભાજપના ઉમેદવાર ઉડાભાઈ શિંગડના પત્નીને કારમી હાર આપી હતી. મતદારોમાં દેખાતી ભારે ઉત્સાહ અને સમર્થનને કારણે કોંગ્રેસને આ સીટ પર મજબૂત જનસમર્થન મળ્યું હોવાનું સામે આવ્યું છે. વિજય બાદ ભરત શિંગડે પોતાના સમર્થકો સાથે કાપડ ગામેથી ભવ્ય વિજય સરઘસ કાઢ્યું હતું. સરઘસ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા. ઢોલ નગારા અને જયઘોષ સાથે જીતની ઉજવણી કરવામાં આવી હતી. ભરત શિંગડે મતદારોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ જીત જનતાના વિશ્વાસ અને આશીર્વાદની જીત છે અને અમે વિસ્તારમાં વિકાસના કામોને વધુ ગતિ આપી લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાના પ્રયાસ કરીશું. મોટા ડેસર જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસની આ જીત સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કૃષ્ણા સોલંકી, ઉના. મારું નામ ભરત શિંગડ છે. સૌ જાણીએ છીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આજે હતા અને અમે મોટા ડેસર જિલ્લા પંચાયતની સીટ અને તેની નીચે 4 તાલુકા પંચાયતની સીટ લડ્યા. આજે એમનું પરિણામ આવ્યું. અહીંના લોકોએ, તમામ મતદાર ભાઈઓ બહેનોએ અને કાર્યકર્તાની જે મહેનત છે એમના પરિણામ રૂપે આજે જે પરિણામ આવ્યું છે એ માત્ર પરિણામ નથી, પરંતુ એ અમારા ઉપરનો એક ભરોસો છે, વિશ્વાસ છે અને સાથે સાથે સૌથી મોટી વાત કહીએ તો અમને સૌથી મોટી જવાબદારી સોંપી છે. અમારી જિલ્લા પંચાયતમાં જે 4 તાલુકા પંચાયત છે એમાંથી મોટા ડેસર તાલુકા પંચાયત અને વરસિંગપુર તાલુકા પંચાયતમાં પણ અમારી જીત થઈ છે. 2 સીટ અમે હાર્યા છે, 1 સીટ તો ખૂબ ઓછા માર્જિનથી હાર્યા છે. તેમ છતાં પણ અમે 4 તાલુકા પંચાયતના ઉમેદવારો અને જિલ્લા પંચાયતના ઉમેદવારોએ પ્રજાને જે સંકલ્પ આપ્યા હતા, આવતીકાલથી જ ગામડાઓમાં ફરીને સર્વે કરીને જે કાંઈ ઘટે છે એ અમારા જે 10 સંકલ્પો છે, આ 10 સંકલ્પોને પૂરા કરવા માટે અમે કામે લાગી જવાના છે. જિલ્લા પંચાયતમાં 613 મતે અમે જીત્યા છે અને તાલુકા પંચાયતમાં વરસિંગપુર તાલુકા પંચાયત સીટ 300 કરતા વધારે મતોથી જીત્યા છે. સાથે સાથે જે મોટા ડેસર તાલુકા પંચાયત સીટ છે એ પણ 1200ની આજુબાજુની લીડથી અમે જીત્યા છે. 2 સીટ અમે હાર્યા છે, એમાં 1 સીટ અમે 104 મતે જે ખાપડ સીટ છે એમાં હાર્યા છે અને 1 નાથડ સીટ અમે હાર્યા છે. પરંતુ અમે ફક્ત ત્યાં વાયદાઓ કરી અને વાતો કરીને નથી હાર્યા છે. તેમ છતાં પણ જે અમારા 10 સંકલ્પો છે એ અમે પૂરા કરીશું. જે ઉમેદવારો હાર્યા છે એ પણ આવતીકાલથી વિસ્તારમાં મહેનત લાગી જશે, વિસ્તારના લોકો માટે કામ કરશે. વર્ષોથી ખાપટમાં લીડ નથી મળી, આ વખતે ખાપટમાં પણ લીડ મળી છે. 100% ખાસ કરીને ખાપટ ઉપર જે પરિણામ આવ્યું છે એ પરિણામની અપેક્ષા અમને પણ નહોતી, પરંતુ જે ખાપટમાં જે ગામમાં લીડ નીકળી છે, 174 મતની લીડ તાલુકા પંચાયતમાં નીકળી છે. સાથે સાથે એટલી જ લીડ જિલ્લા પંચાયતના ઉમેદવારને પણ મળી છે, કોંગ્રેસને મળી છે. આ જીત જે છે એ અહીંના જે આગેવાનો છે તે જે રાત દિવસ સુધી દોડતા હતા, અહીંના જે યુવાનો છે એ પણ સતત દોડતા હતા, લોકોને સમજાવતા હતા, યુવાવાદની વાત કરતા હતા, શિક્ષાની વાત કરતા હતા, વિકાસની વાત કરતા હતા અને જે મહેનત ગામના લોકોએ કરી છે એ મહેનતના પરિણામ રૂપે આજે આ લીડ મળી છે. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.